જય હિન્દ મિત્રો। આજે મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આપણા ગુજરાતની અંદર દારૂબંધી છે, તો એક જાગૃત નાગરિક જેને આપણે આખા ભારતમાં ઓળખી છીએ, જિજ્ઞેશ મેવાડી, દારૂનો, ગાંજાનો, ચરસનો અને છોકરીઓ સપ્લાયનો ઉપર જે એને ખુલીને વિરોધ કર્યો, તો મહિલાઓ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો કે આ ખોટું છે, અને આપણા ગુજરાતના હર્ષ સંઘવીએ એના ઉપર તીખા મરચાં લાગી ગયા એવું એને એ ભાષણ દીધું કે હું તમારી સાથે બેઠેલો છું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો આપણે એને સમજાતું નથી કે હર્ષભાઈ સંઘવી એવું કહેવા માંગે છે કે તમે ખુલીને વેચો, હું તમારા ભેગો બેઠેલો છું, કોઈ ઉપાધિ ન કરતા। તમને ખબર હોય મિત્રો, તો એક ટાઈમમાં આપણા દેશના ગૃહમંત્રી, જે ગુજરાતના ગૃહમંત્રી હતા અમિત શાહ, તે દી એ પોલીસને આવું જ કીધું હતું કે ટેન્શન ન લ્યો, હું તમારી માથે બેઠો છું, અને 7 વર્ષ સુધી સાબરમતી જેલમાં જેને અંદર કેદ કરેલા હતા અને ગુજરાતના તળીપાર કર્યા હતા, આજે એ જ બનાવ હર્ષભાઈ સંઘવીએ કર્યો છે। તો મને સમજાતું નથી મારું સાલું કે આપણે એમ કહીએ ગુજરાતમાં દારૂબંધી છે, તો આ હર્ષભાઈ સંઘવી એમ કાં કહી છે હું બેઠો છો, તમ તારે ટેન્શન ના લેતા। આ સાબિત શું કરવા માંગે છે? તો આપણે તો જો ભાઈ કોઈ કોંગ્રેસમાં નથી, કોઈ ભાજપમાં નથી, કોઈ સત્તામાં નથી, કે કોઈ પણ આપણે પાર્ટીમાં નથી, પણ હું એક દેશનો જાગૃત નાગરિક છું, એમાંથી પાછો દલિત સમાજનો છું, એટલે ખોટું તો કોઈના બાપથી સહન ન કરું। જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બને એટલો શેર કરજો, તાતે પબ્લિક સુધી પહોંચી શકે કે ગુજરાતમાં દારૂબંધી છે। તો આ આપણા બધા જે